ઉપલેટા શહેર ભાજપ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે શહેરમાં સ્વચ્છતા અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું। શહેરના વિવિધ સ્થળોએ સફાઈ કામગીરી સાથે મહાપુરુષોની પ્રતિમાઓની પણ સફાઈ કરવામાં આવી હતી। ઉપલેટા શહેર ભાજપ દ્વારા શહેરના બસ સ્ટેન્ડ ચોક, બાવલા ચોક અને સિવિલ હોસ્પિટલ સહિતના વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાન યોજવામાં આવ્યું હતું। આ અભિયાનમાં ભાજપના આગેવાનો, હોદ્દેદારો અને નગરપાલિકાના સભ્યો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા હતા। કાર્યક્રમ દરમિયાન શહેરના જાહેર સ્થળોની સફાઈ કરવામાં આવી હતી તેમજ વિવિધ મહાપુરુષોની પ્રતિમાઓને સ્વચ્છ આ કાર્યક્રમમાં કરવામાં આવી હતી અને કાર્યકરો અને બહોળી સંખ્યામાં નાગરિકોએ પણ ભાગ લીધો હતો। આગેવાનોએ સ્વચ્છતા જાળવવા અને સ્વચ્છ શહેરના નિર્માણ માટે સૌને સહભાગી બનવાની અપીલ કરી હતી। ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આપણા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબને શાસનને 12 વર્ષ પૂરા થતા આજે ઉપલેટામાં બસ સ્ટેન્ડ ચોકમાં ડોક્ટર બાબા આંબેડકર ના સ્ટેચ્યુ પાસે સાફ સફાઈનો કાર્યક્રમ રાખેલો હતો। આજે એમાં ઉપસ્થિત શહેર પ્રમુખ દીપકભાઈ, આગેવાન આપણા ભાજપના સંગઠનના આગેવાન છે દાનભાઈ ચંદ્રવાડિયા, મુગલપરા સાહેબ તથા મારી નગરપાલિકાની ટીમ, સંગઠનની ટીમ, મહામંત્રી શ્રી અને ગામના આગેવાનોએ બધાએ સારી જહેમત ઉઠાવી અને બધાએ મળી અને બસ સ્ટેન્ડ ચોકે આજે સાફ સફાઈ કરી। એવી જ રીતે મહાઆરતીનો પણ લાભ લઈએ છીએ। આપણે મોદી સાહેબને 12 વર્ષ શાસનને પૂરા થતા દરેક જગ્યાએ હોસ્પિટલ હોય, સ્કૂલ હોય, જાહેર જગ્યા હોય ત્યાં અમે બધાએ સાફ સફાઈ કરી અને આજે 12 વર્ષ શાસનને પૂર્ણ થયા એ નિમિત્તે આજે કાર્યક્રમ રાખેલો હતો। वंदे मातरम, जयेश त्रिवेदी, जिला भाजपा उप प्रमुख। स्वच्छता की ओर एक कदम। आदरणीय श्री मोदी साहब ने 12 वर्ष पूरा थया त्यारे तेमणे सूत्र आप्युं के स्वच्छता और एक कदम। आपणे आजे अमारा उपलेटा शहर भारतीय जनता पार्टी ना कार्यकरो अने होद्देदारो, नगरपालिकाना होद्देदारो द्वारा स्वच्छता अभियानનું આયોજન કરીશું। આ સ્વચ્છતા અભિયાન માત્ર આપણે એક દિવસ માટે નહીં પરંતુ કાયમી માટે કરવાનું છે। જો આપણું શહેર સ્વચ્છ રહેશે અને સુંદર રહેશે તો આપણા શહેરમાંથી ગંદકી અને રોગચાળો દૂર થશે। એટલે આપણે આદરણીય મોદી સાહેબની સૂચના અનુસાર આપણે આપણું શહેર અને વિસ્તાર, આપણી ગલી સુંદર રાખીએ। જો આપણો વિસ્તાર અને ગલી સુંદર હશે તો શહેર સ્વચ્છ। એ સૂત્ર અનુસાર આજથી આપણે સંકલ્પ કરીએ કે આપણે ક્યાંય કચરો નહીં નાખીએ અને જાહેરમાં જો કચરો હશે તો આપણે સ્વેચ્છાએ ઉપાડી અને કચરાપેટીમાં નાખી આપણે એક ભારત દેશની સાચી સેવા ગણાશે। એ જ વસ્તુ ભારત માતા કી જય। ભાવેશ ગોહિલ, દ્રષ્ટિકોણ ન્યૂઝ, ઉપલેટા।